કર્યો, લોકોને આટલો બધો બોધ આપ્યો, અને લોકો ઉપર કાંઈ એવી અસર મને તો જણાતી નથી. ભગવાને આનંદને કીધું, એમ કર, કાલે 100 ઘરનો સર્વે કરો તમે, કાલે જે અહીંયા આવે છે ને એ બધાનો, અને તારા 10 શિષ્યને લઈને જા, અને દરેકને કહેવાનું કે ભગવાન કાલે હવે આ ગામમાંથી વિહાર કરવાના છે, અને હવે એને એવી કૃપા કરવી છે કે જેની જે સમસ્યા હોય ને એ પૂરી થઈ જાય. બોધ તો બહુ આપ્યો, પણ કોઈને કોઈ તકલીફ ન રહેવી જોઈએ. મારા ભક્તોને પ્રભુ ખુશ થયા છે, માગો માગો, જે માગો એ આપી દેશે, માટે લખાવો. પણ જોજો, એક જણાએ 10 જ વસ્તુ લખાવાની, વધારે નહીં, કેટલીક હોય. અને ઓલા 10 શિષ્યો કાગળ પેન્સિલ લઈને નીકળી ગયા, અને સાંજ પડે 1000 લોકોનો સંપર્ક કરી લીધો. લિસ્ટ લઈને આવ્યા ભગવાન પાસે. ભગવાને કીધું કે પ્રભુ, અમે વાંચવાનું શરૂ કરીએ છીએ. તો કે વાંચી લ્યો તમે, મને એમ જ કહ્યું કે કેના લિસ્ટમાં મોક્ષ જોઈએ છે એવું લખ્યું છે. બહુ જોયું, એક પણ લિસ્ટમાં 4 મહિના સુધી સાંભળ્યા પછી મારે મોક્ષ જોઈએ છે એવો કોઈ છે નહીં. સૌને એમ હતું કે પ્રભુ આપવા જ બેઠા છે, તો હવે 10 શું કામ, 10 નું 15 કરને ભાઈ, 2 વધારે લખને. તો કે ભાઈ ભગવાનની આજ્ઞા છે એટલે મારે તો 10 જ લખવા, પણ અમારે સમસ્યા 20 છે, એનું શું કરવું? તો કે તમારી સમસ્યા જે હોય તે, પણ સરવાળો તો એ આવ્યો કે મોક્ષ નથી જોઈતો. મોક્ષની પ્રાયોરિટી આપણી બહુ છેલ્લી છે. મુમુક્ષુ માટે પ્રભુએ કહ્યું કે એક મોક્ષની વિશે જ યત્ન કરે, અને એ પત્રમાં 254માં સમજાવ્યું આ મુમુક્ષુતા. પણ પછી તો એમને આત્મસિદ્ધિમાં તો આ અંતિમ બોધ આપવાનો હતો. પ્રભુનું આ એક શાસ્ત્રના રૂપમાં કહેવું હતું. સનાતન સત્યનું એક સંગ્રહિત સૂત્ર, સિદ્ધાંત સૂત્ર એ શાસ્ત્ર છે, આત્મસિદ્ધિ શાસ્ત્ર છે. એની અંદર લખ્યું, કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. આ લક્ષણ છે કે જેને આત્માર્થ સિવાય બીજું કંઈ નથી. ધર્મનું પ્રયોજન શું? ધર્મનું પ્રયોજન દુઃખથી મુક્તિ. એ વાત મૂકી તો અહીંયા પ્રભુએ કહ્યું કે વિતરાગ માર્ગ જ એક એવો છે, અને બધા ધર્મોમાં મુક્તિને શ્રેષ્ઠ કીધી છે. બધા જ ધર્મ ભાવના બોધમાં આવે છે કે નિવાણ શેઠા જહ સવ ધમ્મા. બધા જ ધર્મોમાં મુક્તિને શ્રેષ્ઠ કીધી છે, પણ મુક્તિનું સ્વરૂપ બદલાય છે. કોકને અનુકૂળ સંસાર છે એ મુક્તિનું સ્વરૂપ છે. કોઈ કે તારે મુક્તિ જોઈ શું કરશો? એ સ્વર્ગમાં જશું, નોકરી કરવાની નહીં, રાંધવાનું નહીં, રાશનિંગમાં લાઈનમાં ઊભું રહેવાનું નહીં, જલસાથી ખાવા પીવાનું નહીં, જે જોઈ બધું મળી રહે એવી સરસ મજાની વ્યવસ્થા, હિંડોળે હિંચશું, બાગ બગીચા લગાવશું, કયા કર. એને હજી મુક્તિની એની કલ્પના સંસારનું આવું પૌદ્ગલિક સુખનું સ્વરૂપ જ છે, એથી વિશેષ કશું નથી. પ્રભુએ કહ્યું છે કે આ સંસારનું સ્વરૂપ નહીં ઓળખાય ત્યાં સુધી ધર્મ નહીં થઈ શકે. એને કહ્યું, અહો લોકો, સંસારરૂપી સમુદ્ર અનંત અને અપાર છે. એનો પાર પામવા પુરુષાર્થનો ઉપયોગ કરો, ઉપયોગ કરો. આ સર્વજ્ઞની વાણી વિતરાગનો બોધ પરમ કૃપાળુ દેવે ભાવના બોધમાં આપ્યો છે. એ કહે છે, સર્વજ્ઞ મહાવીરના વચન સર્વ સ્થળે એ જ છે કે સંસાર એકાંત અને અનંત શોકરૂપ તેમજ દુઃખપ્રદ છે, દુઃખરૂપે. અહો ભવ્ય લોકો, એમાં મધુરી મોહિની ન આણતા, એથી નિવૃત્ત થાઓ, નિવૃત્ત થાઓ. કૃપાળુ દેવા મહાવીરના વચનો કહે છે. એમની પાસે એક જ્ઞાન હતું. સર્વજ્ઞ વિતરાગ પરમાત્માનો ઉપદેશ યથા તથ્ય સહેજ સ્મરણમાં સાંભળી આવે છે. આવી એમની પ્રજ્ઞા હતી.
જાતિ સ્મરણ જ્ઞાનનું એમનું આવો એની કોટી પરમાર્થની હતી. આ ક્યાં હતો ને આ ક્યાં હતો ને અમારો બાપ હતો ને મારી બેટી હતી ને આ મારું મકાન મારું હતું ને હું આ કરતો હતો. આ જાતિ સ્મરણ જ્ઞાનનું લક્ષણ તો ભવ સ્વરૂપનું છે, આત્મ સ્વરૂપનું નથી. પારમાર્થિક સ્વરૂપનું જાતિ સ્મરણ જ્ઞાન અમે ભગવાન મહાવીરની સાથે વિચરતા હતા, એના શિષ્ય તરીકે વિચરતા હતા. પ્રભુ વારંવાર આમ કહેતા હતા, તીર્થંકર આમ કહેતા હતા, હે જીવો બુઝો બુઝો, સમ્યક પ્રકારે બુઝો. મહાવીરનો એક સમય માત્ર પણ સંસારનો ઉપદેશ નથી. વસ્તુ સમજવી જરા આકરી છે. મહાવીરનો એક સમય માત્ર પણ સંસારનો ઉપદેશ નથી. એના ઉપદેશમાં કેટલું બધું ઉપદેશ છે પ્રભુનો, પણ એક સમય માત્ર પણ એમને સંસારની વાત નથી કરી. 30 વર્ષ સુધી 6 પ્રહરની દેશના પ્રભુ આપે અને સંસારની કોઈ વાતેમાં ન આવે. સમજવા જેવું છે. આપણે ઉપદેશ ઘણા સાંભળીએ છીએ, કેટલો વ્યવહાર આવે, કેટલો સંસાર આવે, પણ પ્રભુના વચનમાં કે છે કે એક નથી. આખા આગમ તપાસી જાઉં, એક પણ જગ્યાએ એક પણ વાક્ય સંસારને સુધારવાનું નહીં આવે, સંસારથી મુક્ત થવાનું આવશે. એટલે એક ભગવાને ઉત્તરાધ્યાયન સૂત્રની અંદર એક કપિલનું અધ્યયન આપ્યું છે. એ કપિલના અધ્યયનમાં બહુ સરસ વાત કપિલના શબ્દોમાં મુકાણી છે, કીધી છે ભગવાન મહાવીરે. અધ્રુવ અને અશાશ્વત સંસારમાં અનેક પ્રકારના દુઃખ છે. અધ્રુવ, જો સંસારને કહ્યો છે અધ્રુવ, સંસાર અનાદિ છે, પણ જીવની કર્મની અપેક્ષાએ, અજ્ઞાનની અપેક્ષાએ અનાદિ છે. જો જીવ કર્મથી છૂટો થાય તો સંસાર એનો નાશ થઈ શકે છે. અધ્રુવ અને અશાશ્વત, જો સંસાર શાશ્વત હોય તો એનાથી આપણે મુક્ત થઈ કેવી રીતે શકીએ? પણ જીવની અપેક્ષાએ સંસારનો નાશ કરી શકાય છે. અધ્રુવ અને અશાશ્વત સંસારમાં અનેક પ્રકારના દુઃખ છે. હું એવી શું કરણી કરું કે જે કરણીથી ફરી દુર્ગતિ પ્રતિ ન જાઓ? હે પ્રભુ, હું હવે શું કરું? અત્યારે તો અધોગતિના બંધ ટાળીને નારકી ગતિ અને તેર્યંચ ગતિ, એના કેટલા ભાવ છે, કેટલી ગતિ છે, કેટલી યોની છે, એ બધું ટાળીને સંગની પંચેન્દ્રિય મનુષ્ય સુધી હું પહોંચ્યો છું. આ યાત્રા જેવી તેવી નથી. આ જીવ નિગોદમાંથી નીકળેલો જીવ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવ્યો. સ્થાવર અને ત્રસપણામાં એકેન્દ્રિય, વેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, આ વિકલેન્દ્રિય થતાં થતાં પંચેન્દ્રિય થયો. એમાં પણ મૂઢ પંચેન્દ્રિય પણ છે. ગાય, ભેંસ, ઘોડા, ગધેડા, આ બધા પંચેન્દ્રિય છે. પણ એમાંથી હું મનુષ્ય પંચેન્દ્રિય સંજ્ઞીપણું પામ્યો. સંજ્ઞીપણું એટલે જે પોતાના આત્માની અંદર જે જ્ઞાન સ્વરૂપ છે, એ હવે જેનામાં વિચારનું સામર્થ્ય પ્રગટ્યું છે, આવું સંજ્ઞીપણું પામ્યો છું. અધોગતિને છોડીને આવ્યો છું. હવે હું સુગતિના પંથે છું. મારે પરમ ગતિ પ્રાપ્ત કરવી છે, તો હું એવી શું કરણી કરું? મારે શું કરવું પડે? આ એને ચિંતન છે. તો ચિંતનની અંદર ભગવાને સુખ પ્રાપ્ત કરવા માટે થઈને એક કથાનક મૂક્યું છે મોક્ષમાળાની અંદર. પણ એ કથાનકનું બહુ મોટું છે, પણ આપણે તો એની અંદર એક સરસ એણે કહ્યું છે કે એણે એમ થયું કે મારે આ સંસારમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સુખ પ્રાપ્ત કરવું છે, અને એ પ્રાપ્ત કરવા માટે હું માત્ર મારા ગામમાં રહું તો મને ખબર નહીં પડે. જગતમાં કેટલાય સુખિયા છે, ઘણાય ભાગશાળી છે, ધનવંત છે, શીલવંત છે, જ્ઞાનવંત છે, શ્રીમંત છે. આવું બધું ચાલો લોકોનું સુખ કેવું છે. સુખી સંસારનો તપાસ કરવા માટે થઈને એણે કહ્યું કે એણે તપ કર્યું.
તપ કરવાનો નિર્ણય કર્યો. કોઈકે કહ્યું કે તપથી સુખ મળે, તો કે તપ તો કરું, પણ વિકલ્પ આવ્યો, રોકાઈ ગયો કે તપ કરું અને કદાચ જો પરમાત્મા પ્રસન્ન થાય અને ઓલ ઓફ એ સડન કે માગ માગ, તારે શું જોઈએ છીએ. હવે એક તો આટલું આકરું તપ કર્યું હોય અને પ્રભુ ટાઈમે ન આપે પછી, અને કે માગ માગી લે, તો કે એના કરતા પહેલા હું શું માગવું એ નક્કી કરું, પછી તપ કરું. પાકો વાણિયો હશે કે પહેલા પ્રભુ પાસે મારે શું માગવું એ નક્કી કરું, પછી તપ કરશું. અને તપ તો એવું કરું કે પરમાત્માને આઈવે છૂટકો પૂછે જ મને. તો એણે મેં કહ્યું કે આ તપ કરેલું મારું નિરર્થક ન જાય, માટે એકવાર વિશ્વ પ્રવાસ કરવા દે, વર્લ્ડ ટ્રાવેલિંગ, ગ્લોબલ. કારણ કે હું બધી જગ્યાએ જોયા, હું સુખ શેમાં છે, સુખ શેની અંદર છે, અને પછી આપણે નક્કી કરી લઈ અને પછી આપણે તપ કરશું. અને તપ નિરર્થક ન જાય અને પ્રભુ પૂછશે કે તરત જ આપણે હાજર, કે પ્રભુ આ આપી દો. એ પ્રવાસમાં નીકળી પડ્યો. ભારતના અને વિદેશના જે રમણીય અને રિદ્ધિમાન શહેરો હતા તે જોયા. યુક્તિ પ્રયુક્તિએ રાજાધિરાજના અંતઃપુર સુખ અને વૈભવ જોયા. બહુ લાગવગીયો હતો, એટલે રાજાના મહેલમાં પણ પહોંચી ગયો હતો. એના મહાલયો પણ જોયા. શ્રીમંતોના આવાસ, વહીવટ, બાગ બગીચા અને કુટુંબ પરિવાર જોયા. કરોડપતિના ઘરે બધી જ જગ્યાએ ગયો. ક્યાંય ટાટાને ત્યાં, ક્યાંય બિરલાને ત્યાં, ક્યાંય અંબાણીને ત્યાં. ક્યાં સુખ છે, ચાલો દરેકના બંગલે કાંટો મારી આવીએ. બધે જ આવ્યા, પણ એથી એનું કોઈ રીતે મન માન્યું નહીં. સારું, ક્યાંય ચેન પડતું નથી. કોઈને સ્ત્રીનું દુઃખ, કોઈને પતિનું દુઃખ, કોઈને અજ્ઞાનથી દુઃખ, કોઈને વહાલાના વિયોગનું દુઃખ, કોઈને નિર્ધનતાનું દુઃખ, કોઈને લક્ષ્મીની ઉપાધિનું દુઃખ, કોઈને શરીર સંબંધી દુઃખ, કોઈને પુત્રનું દુઃખ, કોઈને શત્રુનું દુઃખ, કોઈને જડતાનું દુઃખ, કોઈને મા બાપનું દુઃખ, કોઈને વૈધવ્યનું દુઃખ, કોઈને કુટુંબનું દુઃખ, કોઈને પોતાના નીચા કુળનું દુઃખ, કોઈને પ્રીતિનું દુઃખ, કોઈને ઈર્ષાનું દુઃખ, કોઈને હાનિનું દુઃખ, તો કોઈને વિશેષનું દુઃખ. બધા દુઃખ સ્થળે સ્થળે તેના જોવામાં આવ્યા. સંપૂર્ણ સુખ તેના જોવામાં આવ્યું નહીં. તો એને થયું કે એનું મન માન્યું નહીં. ત્યારે હવે માગવું શું, પ્રભુ કદાચ પ્રસન્ન થાય તો. આ મૂંઝાઈ ગયો. કારણ કે અહો દુઃખો હું સંસારો જસ્સ કિથંતી સંજંતવો. આ સંસારના જીવો કલહ અને ક્લેશની અંદર પીડાય છે, રીબાય છે. એને ખ્યાલ નથી સંસાર એ જ દુઃખરૂપ છે. આવા દુઃખરૂપ સંસારની અંદર એ તો એની યાત્રા આગળ ચાલે છે. એને એમ થયું કે મેં તો આ બધા સંસારી સામાન્ય જીવો જોયા, ચાલને જરા હજી પ્રયત્ન કરી લઉં. એટલે એને થયું કે શું ચક્રવર્તી તો દુઃખી નહીં હોય ને? ચક્રવર્તી કંઈ દુઃખી હશે? 6 ખંડનો અધિપતિ, જેના વર્ણન સુખના કહેના છે કે 10 લાખ હાથી, 10 લાખ ઘોડા, 10 લાખ અશ્વ, આ તે બધું આવું, 96,000 રાણીઓ, આટલા મહાલય, આટલું એનું સૈન્ય બળ. તો કે છે કે ચક્રવર્તી તો દુઃખી નહીં હોય ને? તો કે ચાલ હવે અહીંયા જઈએ આપણે. બધો પ્રયત્ન કર્યો છે થોડો. ચક્રવર્તીના અંતઃકરણમાં પ્રવેશ કર્યો. આગળ હતો, તપસ્વી હતો થોડીક વિદ્યા સાધના બધી, કોઈના મનના બધું જાણી લેવું. ચક્રવર્તીના અંતઃકરણમાં પ્રવેશ કર્યો. અંતઃકરણ જોઈને તેને લાગ્યું કે ચક્રવર્તી પણ બહુ દુઃખી છે. અનંત ભયના પર્યાયથી તે થરથરતો હતો. કાળ આયુષ્યની દોરીને ગળી જતો હતો. હાડ માંસમાં તેની વૃત્તિ હતી, કાંકરામાં તેની પ્રીતિ હતી. ક્રોધ માનનો તે ઉપાસક હતો. બહુ દુઃખ, બહુ દુઃખ.
ચક્રવર્તીના અંતઃકરણમાં જાય તો ખબર પડે કે એને શું દુઃખ છે. આપણને તો બધા બહારથી રૂડા રૂપાડા લાગે, પણ અંદર શું છે એ તો દુખી દિલની દુખી હાલત, દુખી જે હોય તે જાણે. સુખી ઘરની ઊંડી આફત, મુખી જે હોય તે જાણે. મુખીને કુછ પૂછ, એના કરતા તો દુખી સારો છો તારા ઝૂંપડામાં, પણ એની હાલત શું ખબર પડે તને. તો અહીંયા કે છે કાંઈ વાંધો નહીં, આપણે હવે ઇન્દ્રરાજને પૂછીએ, એ તો સુખી છે ને, ચોથી ગતિ તો સ્વર્ગની છે. તો કેમ? નિશ્ચય કરવા માટે ઇન્દ્રના અંતઃકરણમાં પ્રવેશ કરીએ. આને તો જબરજસ્ત આરાધના કરી છે સુખને ગોતવાની. સંસારમાં ક્યાંય સુખ મળે તો ચાલો ત્યારે. આ ઇન્દ્રની ભવ્યતાથી તો આપણે ભૂલ ખાઈ ગયા, જોયું ગયા, અંદર ગયો ત્યાં. તે પણ પરમ દુઃખી હતો, તે પણ પરમ દુઃખી હતો. બિચારો ચવીને કોઈ બીભત્સ સ્થળમાં જન્મવાનો હતો, માટે ખેદ કરતો હતો. હવે આને અવધિ જ્ઞાન હોય, અને અવધિ જ્ઞાન હોય પછી મરીને ક્યાં જશે એ દેખાય એને. હવે કોઈ એવા બીભત્સ સ્થાનમાં, એવી યોનિમાં એનો જન્મ થવાનો હતો, અને એ ઇન્દ્ર તરીકે એ પોતાની આવતી ગતિ જુએ, એ કેવો સુખી હોય. એ તો દુઃખી હતો કે છે, ખેદ કરતો હતો. તેનામાં એક સમ્યક દ્રષ્ટિ નામની દેવી હતી, એટલે એને થોડીક વિશ્રાંતિ હતી. જ્યાં સંકિત છે ત્યાં એ જીરવી શકે છે, નહીં તો એ તો દિવાલો સાથે માથા પછાડે. આ દેવગતિના જીવો જ્યારે મરવાના થાય ત્યારે 6 મહિના સુધી કલ્પાંત કરે અને માથા પછાડે. કારણ કે દેવગતિના સુખ ભોગવ્યા પછી એમની જે ગતિ થવાની હોય એ એમને લક્ષમાં આવી જાય છે. આવું જ્યાં આપણને પણ ઘણીવાર હરખ થાય છે ને, જુઓ ને મારો આવતો ભાવ શું છે, રેવા દે બાપા, આ તો સારું છે કે તારી સામે અજ્ઞાની એવો મૂઢ જ મેળો છે, એટલે તને કહે છે કે તું બહુ સુખી છે ને 4 ભાવમાં તારો નિવેડો છે. સાચો જ્ઞાની મળશે અને એ જો તારું સત્ય તને દેખાડશે ને તો જોવા જેવું નહીં રહ્યો. અને સીધે સીધો હાર્ટફેલ શું એ પૂછવું નહીં પડે, એવી સ્થિતિ છે. સંસારની પ્રત્યેક અવસ્થાની અંદર આ સ્થિતિ છે. આ મહાદુઃખ સિવાય તેના પણ બીજા ઘણા અવ્યક્ત દુઃખ હતા. જ્ઞાની કહે છે ઓહો હો, અવ્યક્ત દુઃખ આવા એના કેટલા હતા, શું વાત કરવી. એ કહે છે આ સંસારનું સ્વરૂપ સર્વજ્ઞ જિનેન્દ્ર વિતરાગના પ્રરૂપે સર્વાત્યાર્થ ધર્મને પ્રાપ્ત નહીં થઈ જીવ ગતિમાં પરિભ્રમણ કરે છે. એને છૂટવાનો ઉપાય એક જ છે કે જિનેન્દ્ર સર્વજ્ઞ વિતરાગ એનો ધર્મ સત્યાર્થ ધર્મ એને જો પ્રાપ્ત થાય, અને એ ધર્મનું પ્રયોજન દુઃખથી નિવૃત્તિ છે અને આત્માની મુક્તિ છે. એ ચારેય ગતિમાં પરિભ્રમણ કરે છે ત્યાં સુધી કરશે. સંસારમાં કર્મરૂપ બંધનથી બંધાય, પરાધીન થઈ ત્રસ સ્થાવરમાં નિરંતર ઘોર દુઃખ ભોગવતો વારંવાર જન્મ્યમન કરે છે. જે કર્મના ઉદય આવી રસ દે છે, તેના ઉદયમાં પોતાને ધારણ કરી અજ્ઞાની જીવ પોતાના સ્વરૂપને છોડી નવા નવા કર્મના બંધન કરે છે. કર્મના બંધને આધીન થયેલ પ્રાણીને એવી કોઈ દુઃખની જાતિ બાકી નથી રહી કે જે એણે નથી ભોગવી. કૃપાળદેવ લખે છે કે અનંત પામ્યો દુઃખ અનંત. અમે તને આ શબ્દ તો સંક્ષેપમાં કહીએ છીએ, પણ જો વિસ્તારમાં કહેવું તો કહેવાય કે દુઃખની કોઈ જાતિ એવી બાકી નથી, કોઈ પ્રકાર બાકી નથી, દુઃખનું કોઈ સ્વરૂપ બાકી નથી કે જે તે ભોગવું નથી. બધા દુઃખો અનંતા અનંત વાર ભોગવી અનંતા અનંત કાળ વ્યતીત થઈ ગયો.
જોતો ખરો આ ખેલ કેટલો ચાલ્યો છે. જ્ઞાનચંદ્રજી મહારાજે એક સરસ ભગવાનની ભક્તિનું પદ કહ્યું. પ્રભુને કહે છે, દૂર કા પ્રભુ દોડ તું, મારે રમત રમવી નથી. આ નયન બંધન છોડ તું, મારે રમત રમવી નથી. પ્રભુ, આપણે બંને સાથે રમતા હતા, એમાં તું આગળ નીકળી ગયો અને મને આંખે પાટો બાંધીને એવી રમત હતી કે પછી અડવા આવવાનું હતું, તું તો વયો ગયો. હવે આ મારા આંખના બંધન છોડ, મોહના પાટા છોડ, મારે આવી રમત રમવી નથી. હું તો થાકી ગયો. કારણ હોય રમત ઘડી બે ઘડી, બહુ તો દિવસ બે ચારની. આ તો અનંત યુગો ગયા, એવી રમત રમવી નથી. હે પ્રભુ, બે ચાર દિનની રમત સમજી શકાય, પણ આ તો અનંત યુગ ગયા. આ રમતની અંદર હવે મારે તારું છેટું થઈ ગયું, એવું થઈ ગયું છે. પ્રભુ, હવે તું મારા આંખના પાટા, મોહના પડડ તોડી નાખ. હું જાણું છું કે હું તારાથી છૂટો પડ્યો છું. મારી દ્રષ્ટિ અંધ થઈ માટે હું સંસારના સુખમાં મોહિત થયો અને મેં તારો સંગ છોડી દીધો. મને સંસાર વાલો લાગ્યો, મને દીકરો વાલો લાગ્યો, પ્રભુ વાલો ન લાગ્યો. મને જમાઈ વાલો લાગ્યો, પરમાત્મા વાલા ન લાગ્યા. મને સંસારના સુખ વાલા લાગ્યા, મારા મકાન ફર્નિચર વાલા લાગ્યા. મને પ્રભુના દ્વાર ન ગઈમાં. મને બધા સંસારીઓના જન્મોત્સવને, એનિવર્સરીને, લગ્નની ને આની તેની બધી એની ઉજવણી કરી. મને પ્રભુના કોઈ માંગલિક એવા પ્રસંગોમાં કોઈ દી ઉત્સાહ ન આવ્યો. પ્રભુના કલ્યાણકો, જન્મ કલ્યાણક, નિર્વાણ કલ્યાણક, જ્ઞાન કલ્યાણક, મને એમાં એકેયમાં ઉમંગ ન આવ્યો. અને છોકરાનો બર્થડે હોય તો ઊંધો પડે. પ્રભુ, આ મોહને કારણે મેં તને ન જોયો અને તું જ મને ગમતો નથી. બાકી બધું બરોબર છે. એને કારણે કહે છે કે અનંત કાળ વ્યતીત થયો, એવી રીતે અનંત પરિવર્તન આ સંસારમાં આ જીવને થયા છે. એવું કોઈ પૂદગળ સંસારમાં નથી રહ્યું કે જે જીવે શરીર રૂપે, આહાર રૂપે ગ્રહણ નથી કરેલ. જો વસ્તુની બરોબર બોધ તો ટૂંકો હોય, સાત્વિક હોય, ગંભીરતાથી સમજવી. એક પૂદગળ, આ જ્ઞાનીના વચન છે, એક પૂદગળ એવું સંસારમાં નથી રહ્યું કે જે જીવે શરીર રૂપે, આહાર રૂપે ગ્રહણ નથી કરેલ. અનંત જાતિના, અનંત પૂદગલોના શરીરધારી આહારરૂપ ભોજન પણ આ જીવે કરેલ છે. આપણને એમ થાય કે આ નવી હોટલ ખુલી, આ આઈટમ એની બહુ જરા નવી છે. જ્ઞાની કહે છે નહીં, તારી ભૂલ થાય છે. પૂદગલ પરાવર્તન જે શબ્દ વાપરે છે આપણે ત્યાં, અનંત પૂદગલ પરાવર્તન, તો કે એક એક પૂદગલ પરાવર્તનનો તો સ્પર્શ કર્યો છે. પૌદ્ગલિક સુખ, એમાં બધા પૂદગલોનો સ્પર્શ તે કર્યો છે. 343 ખંડરાજુ પ્રમાણ લોકમાં એવો એક પણ પ્રદેશ નથી કે જ્યાં સંસારી જીવે અનંત જન્મ મરણ નથી કરેલા. જગતના બ્રહ્માંડના 14 રાજલોકમાં એક તસુભર જગ્યા એવી નથી કે જ્યાં તું અનંતવાર તે જન્મ અને મરણ ધારણ નથી કર્યા. ઉત્સર્પિણી અવસર્પિણી કાળનો એવો એક પણ સમય બાકી નથી કે જે સમયમાં આ જીવ અનંતવાર નથી જન્મ્યો અને નથી મૂવો. કાળનો કોઈ ખંડ એવો નથી કે જ્યારે આ જીવ અનંતવાર જન્મ્યો ન હોય અને મર્યો ન હોય. નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચારેય પર્યાયોમાં આ જીવે જગન્ય આયુષ્યથી લઈને ઉત્કૃષ્ટ આયુષ્ય પર્યંત સમસ્ત આયુષ્યના પ્રમાણ ધારણ કરી અનંતવાર જન્મ ધારણ કરેલ છે. અરે મને બધું મળ્યું પણ મારું આયુષ્ય ટૂંકું પડ્યું, ભોગ ભોગવી ન શક્યો, માન 2 પાંદડે થયો, તો શરીરનો વ્યાધિ આવ્યો, છોકરાના મની ઓર્ડર વિદેશથી આવવા માંડ્યા, ત્યાં આપણે ખાટલે પડ્યા, આ ભોગ ભાગવી શકત. તે તો કે છે જગન્ય આયુષ્યથી માંડીને ઉત્કૃષ્ટ આયુષ્ય ભોગવું છે. 33 સાગરોપમનું આયુષ્ય ઉત્કૃષ્ટ છે.
આવા આયુષ્યવાળા જન્મો પણ તને થયેલા છે, આવા જન્મ પણ તે અનંતવાર ધારણ કરેલા છે. અરે દેવમાં 10,000નું આયુષ્ય તો મિનિમમ હોય, 10,000 વર્ષ. એક અનુદેશ આ બધા કે છે કર્યો, કારણ કે અને યોગ સ્થાનમાંનો કોઈ ભાવ બાકી રહ્યો નથી કે જે સંસારી જીવમાં નથી થયો. એક સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્રના ભાવ નથી આવ્યા, બાકી બધા આવી ગયા છે. કામ ભોગના તમામ ભાવો જેને કહીએ, જે ગતિના, જે જીવોના જે ઉત્કૃષ્ટ હોય ને, એ બધાય આ ભાવ આ જીવે એના જીવનની અંદર ભોગવ્યા છે, કયા છે. પણ એક ભાવ કે છે પરમાત્મા કે છે નથી આવ્યો. દિનેશ્વર પરમાત્મા કે છે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. અન્ય સમસ્ત ભાવ સંસારમાં અનંતવાર થયા છે, પણ ક્યારેય પરમાત્માનો રત્નત્રય ધર્મ એને પ્રાપ્ત થયો નથી. આવું સંસારનું સ્વરૂપ. અહો દુઃખો સંસારો, દુઃખરૂપ સંસાર, કેવળ દુઃખરૂપ, કેવળ શોકરૂપ. એ જ્યાં સુધી અનુભવાયું નથી, વેદાયું નથી, સમજાયું નથી, સંસારનું સ્વરૂપ સમજાયું નથી, ત્યાં સુધી સંસારના સ્વરૂપથી છૂટવાનો મોક્ષ માર્ગ નહીં સમજાય. આપણો વિષય આ પર્યુષણ પર્વની અંદર આત્મસિદ્ધિ શાસ્ત્રનો 6ઠું પદ, મોક્ષ ઉપાય સુધર્મ, એની ગાથાઓ જે છે એના ઉપર છે. પણ મોક્ષનો ઉપાય ત્યારે સમજાશે, મોક્ષના ઉપાય સમજવાની તીવ્રતા ત્યારે આવશે કે આ સંસારના દુઃખરૂપ સંસારનું વેદન જો થાય. આ સંસાર આટલો ભયંકર છે, જ્ઞાનીઓએ બતાવ્યો છે. અહો દુઃખો હું સંસારો, કેવળ દુઃખરૂપ છે, દુઃખ રૂવે દુઃખ ફલે દુખાણું બંધે. આ તો એનું ચક્કર ચાલુ જ છે. આ નહીં સમજાય ત્યાં સુધી પરમ કૃપાળુ દેવનો મોક્ષ માર્ગ આપણને નહીં સમજાય. શિષ્યનો પ્રશ્ન છે, અહીંયાથી આપણા પ્રવચનની, આપણે આપણા બોધની શરૂઆત કરીશું. રાત્રે અહીંયાથી બીજા પ્રવચનથી છેલ્લે સુધી આત્મસિદ્ધિનો 6ઠું પદની જે ગાથાઓ છે એ ગાથાઓનો સ્વાધ્યાય આપણે કરીશું. અને બહુ મહત્વનો ભાગ એ છે કે ભાઈ મોક્ષનો ઉપાય શું? શિષ્યનો પ્રશ્ન તો એ જ છે. અને કૃપાળુ દેવે પણ આત્મસિદ્ધિની અંદર મોક્ષ માર્ગ ગાયો છે. વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુલો, વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર અગો. આ કાળની અંદર કાળનો જે દોષ થયો છે, કળિયુગની જે અસર છે, એને કારણે જ્ઞાન અને મોક્ષનો માર્ગ છેદ વિચ્છેદપણાને પામ્યો છે, ખંડ ખંડિત થયો છે. અરે મત મતાંતર અને પંથ સંપ્રદાયના કારણે છિન્ન ભિન્ન થયો છે. મોક્ષ માર્ગની ક્યાંય એક સૂત્રતા, અખંડિતતા ક્યાંય જળવાણી નથી. અને એને કારણે મૂળ વાસ્તુ કૃપાળુદેવ લખ્યું કે મૂળ માર્ગથી લોકો લાખો ગાઉ દૂર છે અને ઉપદેશકનો તૂટો નથી, પણ ઉપદેશકના લક્ષ્યમાં નથી. એટલે આ પરમ કૃપાળુએ મોક્ષ માર્ગ ભાખ્યો અત્ર અગોપ્ય, અમે તમને અગોપ્ય, અખંડ, જેવો છે તેવો યથા તથ્ય લો માર્ગ કહીએ છીએ. જો માર્ગ હશે તો એ મંઝિલે પહોંચાશે. એ માર્ગ સમજવો છે. બહુ મહત્વનું સૂત્ર, મોક્ષ માર્ગનું છેલ્લું પદ, મોક્ષનો ઉપાય. જો મોક્ષ હોય તો એનો કોઈ ઉપાય છે. એ ઉપાય જો આપણને સમજાય તો આપણે એ ઉપાય કરી શકીએ. આપણે વિચારવાનું એ છે કે આપણા ઉપાયને સમજી શકીએ છીએ. પ્રભુએ તો વાતમાં, સાદી વાતમાં કહી છે, એ ઉપાય આપણે સમજી શકીએ એમ છીએ કે આપણી પણ સમજની બહાર છે. પણ આત્મસિદ્ધિમાં તો કહે છે, શિષ્યએ કહ્યું કે હું તો સમજી ગયો. આવશે એની અંદર. આપણી કસોટી છે, આપણી કસોટી છે સમજીએ. નહીં તો આપણે નક્કી કરશું કે પ્રભુ અમને અમારો સંસાર ભલો ને અમે ભલા, તમે તમારું કામ જાણો. તો વિશેષ વિચારણા પછી કરીશું.
થોડીક અસ્વસ્થતા છે, પણ પ્રભુની કૃપા હશે તો આપણે પૂરું કરી શકીશું. તમારા બધાનો સહકાર ઘણો છે. તો આજે આપણે અહીંયા વાતને વિરામ આપીએ છીએ. રાત્રે આપણે ફરી સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરો.